નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો લોકસભા 2024 એક્ઝિટ પોલની ચર્ચા ચાલી રહી છે। એક્ઝિટ પોલના જે આંકડા આવી રહ્યા છે તેની પર એક નજર કરવા જઈએ તો સમગ્ર ચૂંટણીનો તબક્કો પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના એક પછી એક આંકડા અલગ અલગ રાજ્યોમાંથી સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। 5 એક્ઝિટ પોલમાં એનડીએને પ્રચંડ બહુમત મળી રહ્યો છે, ત્યારે એનડીએને બહુમત મળવાના આંકડા સામે આવી રહ્યા છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનને 150ની આસપાસ બેઠકો મળવાનું અનુમાન આ એક્ઝિટ પોલના આંકડા પરથી લગાવવામાં આવ્યું છે। આ સર્વેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં એનડીએ સપાટો બોલાવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। છત્તીસગઢ, ઉત્તરાખંડમાં તમામ બેઠકો ભાજપને મળે તેવું એક્ઝિટ પોલનું આંકલન છે, એક્ઝિટ પોલનું અનુમાન છે। ત્યારે અલગ અલગ રાજ્યોમાં જે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા તે મુજબ એક્ઝિટ પોલ પ્રમાણે યુપીમાં ફરી જોવા મળશે મોદી અને યોગીનો જાદુ તેવું કહેવામાં આવી રહ્યું છે। આ એક્ઝિટ પોલના આંકડા મુજબ એનડીએ બહુમત સાબિત કરતું હોય તેવું સામે જોવા મળી રહ્યું છે। એક્ઝિટ પોલમાં બિહારમાં એનડીએને નુકસાનનું અનુમાન છે તો 10 જેટલી બેઠકો ઘટી શકે છે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। એક્ઝિટ પોલના આંકડા પર જે ચર્ચા કરવામાં આવી રહી છે તેને લઈને કેટલાક એક્ઝિટ પોલ પ્રમાણે તો ફરી ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવાનું અનુમાન છે। તો ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને મળી શકે છે। આ પ્રકારના આંકડા એક્ઝિટ પોલના સામે આવ્યા છે। TV9 ભારત વર્ષના એક્ઝિટ પોલ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠકોની સંભાવના છે। ત્યારે ગુજરાતને લઈને ઘણા રાજ્યોમાં ભાજપને સંપૂર્ણ બેઠકો મળે તેવા એક્ઝિટ પોલના આંકડા છે। સી વોટર અને એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં પણ તેમણે 25 સીટો મેળવવાની અનુમાન લગાવવામાં આવ્યું છે। સી વોટર એક્ઝિટ પોલ ઝારખંડમાં એનડીએને 11 થી 13 બેઠકો આપે છે, ત્યારે ઇન્ડિયાને 1 થી 3 બેઠકો મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં એનડીએ 23 થી 27 બેઠકો મેળવી શકે છે અને ટીએમસી છે તે 13 થી 17 બેઠકો મેળવી શકે છે। આ પ્રકારના આંકડા સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટને 1 થી 3 બેઠકો મળે તેવું અનુમાન એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે છે। તો દર્શક મિત્રો, લોકસભા જે 2024ના એક્ઝિટ પોલના આંકડા પર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે દક્ષેશભાઈ, વરિષ્ઠ પત્રકાર છે, હિમાંશુ ઠક્કર જોડાયા છે આમ આદમી પાર્ટી તરફથી, દિલીપભાઈ છે વરિષ્ઠ પત્રકાર છે, સાથે દિનેશભાઈ વોરા આપણી સાથે જોડાયા છે જે વર્ચ્યુઅલી જોડાયા છે, અને બાબુ માંગુકિયા પણ જોડાયા છે કોંગ્રેસ તરફથી, તેઓ બંને વર્ચ્યુઅલી છે। આ બધાનું ચર્ચામાં સ્વાગત છે। દિનેશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, દિનેશભાઈ, આપણું આંકલન શું કહે છે? એક્ઝિટ પોલના આંકડા તો 2014માં પણ ચર્ચાયા હતા, 2019માં પણ ચર્ચાયા હતા અને 24માં ચર્ચાઈ રહ્યા છે, પણ થોડું ઓછું પ્રમાણ જોવા મળતું હોય છે સાચા પડવામાં। શું કહેશો દિનેશભાઈ? नमस्कार, आपको मैं हिंदी में बात करूंगा। आपने एग्जिट पोल के बारे में बात किया है, तो कम से कम नहीं तो 15-20 से भी ज्यादा एग्जिट पोल अलग अलग चैनल्स पे चल रहे हैं। जो भारतीय जनता पार्टी है एनडीए को 340 से लेके 406 तक दे रहे हैं टोटल मिला के जो सीटें हैं। और कमाल की बात है कि उसमें से कुछ एग्जिट पोल तो ऐसे थे जो तमिलनाडु के अंदर कांग्रेस को 13 से 15 सीटें दे रहे थे, और उन्हें शायद ये पता ही नहीं कि कांग्रेस वहां सिर्फ 9 सीटों पर चुनाव लड़ रही है डीएमके के साथ मिलकर। तो उनकी विश्वसनीयता के ऊपर ही पहले ही शक हो गया कि शायद उन्होंने ड्राइंग रूम में बैठ के सारे के सारे फिगर्स भरे हैं। और फिर 340 से लेकर 406 तक के जो फिगर्स हैं वो कहीं से भी रियलिस्टिक फिगर्स नहीं लगते मुझे। मैं समझ के चलता हूं कि शायद एक टेलीविजन मीडिया का एक खास वर्ग जो है वो इस किस्म के जो आंकड़े पेश कर रहा है जिसमें मुझे कहीं भी कोई सही तस्वीर नजर नहीं आ रही है। मैंने दक्षिण भारत को बहुत एक्सटेंसिवली कवर किया, डिस्ट्रिक्ट वाइज कवर किया, और जब मैंने सोचा कि केरल के अंदर 20 में से करीब करीब कई लोग तो 1 से लेके 3 सीटें, मैंने कहा 3 सीटें कौन सी हो सकती है जहां पर, क्योंकि ये तो एक ही सीट पे कॉन्सेंट्रेट करें जो तिरुवनंतपुरम की सीट है, और बाकी जो क्या कहते हैं कि एर्नाकुलम या त्रिशूर की सीटें वहां पे तो कोई बहुत ज्यादा जोर है नहीं उनका, और वो बिल्कुल ही उसपे एक किस्म से कहा जाए तो वहां पर उनके जीतने के चांसेस नहीं है। तमिलनाडु के अंदर उन्हें 2 से लेके 4-5 सीटें कई लोग दिखा रहे हैं, वो मुझे हैरानी हुई क्योंकि वो 5 सीटें को टोटल मिला के 3 सीट ऐसी हैं जिसके ऊपर वो टोटल फाइट करें। एक कोयम्बटूर की सीट है, एक तिरुनेलवेली की सीट है, और एक साथ में कन्याकुमारी की सीट है। इसके अलावा तो किसी और सीट पे उनका एम्फेसिस ही नहीं है। तो बहुत सारी जगह पर ऐसे एग्जिट पोल जो कि एमपी में 29 में 29, गुजरात 26 में 26, और टोटल नंबर ऑफ सीट दिल्ली 7 में 7, और फिर कश्मीर में 6 में से 3 दे रहे हैं, कई तो ऐसे हैं कई 2 दे रहे हैं, कई 3 दे रहे हैं। उनका कश्मीर में 6 में से लद्दाख मिला दो तो फाइट ही 3 सीटों पे कर रही है बीजेपी, और बाकी 3 पे तो फाइट ही नहीं कर रही है। घाटी की तीनों सीटों पे है ही नहीं बीजेपी। तो मुझे भी हैरानी हुई। मैं ये समझ के चलता हूं कि ये जो एग्जिट पोल के नतीजे हैं इसको 2 दिन का एक मनोरंजन समझ लीजिएगा, एक एंटरटेनमेंट फिल्म है, इससे ज्यादा मैं इसको कुछ नहीं समझता हूं, क्योंकि अधिकतर राज्यों के अंदर जो उन्होंने फिगर्स दिए हैं चौंकाने वाले हैं। अगर बंगाल में 25 से लेके 30 तक के फिगर्स उनको दिए जा रहे हैं तो बहुत सारे लोगों को ये भी नहीं पता कि संदेश खाली है कहाँ की, वो बशीरहाट कॉन्स्टिट्यूएंसी में है। तो मुझे मुस्कुराने के अलावा
और कोई रीजन नजर नहीं आता। मैं उनको देख रहा हूं और मुस्कुरा रहा हूं, जबकि सोशल मीडिया के कई चैनल ऐसे, मैं नाम नहीं लेना चाहूंगा, जो एक दूसरी पिक्चर पेश कर रहे हैं, जो इंडिया गठबंधन को करीब 300 सीटें, एक नहीं 3-4 चैनल ऐसे जो 300 सीटें दे रहे हैं और बीजेपी को या एनडी को 200 सीटें दे रहे हैं। मुझे लगता है कि हमें सही नतीजों के इंतजार के लिए 4 जून का इंतजार करना चाहिए। और इसको एक किस्म से क्या है, शाम को एक चाट पकौड़ी होती है ना चाय के साथ में, एक एंटरटेनमेंट के तौर पर बैठिए, चाट पकौड़ी खाइए और साथ में चाय पीजिए, या गर्मी है तो कोल्ड ड्रिंक लीजिए, बस इससे ज्यादा कुछ नहीं है। मैं इससे ज्यादा इसको आंकने की कोशिश नहीं कर रहा हूं। इट्स जस्ट एंटरटेनमेंट, सी इट, एंजॉय इट एंड फॉरगेट इट। जी दिनेश जी, लेकिन मोदी जी का जो दावा था 400 पार का, तो अभी एग्जिट पोल के आंक हम देख रहे हैं, उसमें तो कहीं पे भी किसी ने बताया नहीं कि 400 पार हो जाएगी एनडीए। एक ने दिखाया 406 दिखाए हैं, मुझे नाम नहीं याद कौन सा है। एक ने दिखाया 406 दिखाए हैं उसके अंदर, तो मुझे लगता है कि शायद वो काफी उत्साहित हो रहे हैं 400 से। लेकिन 397 है एक का 390 के आसपास है, एक का 380 के आसपास है, तो 340 और 400 के बीच में तो पूरी लाइन लगी हुई है सबकी, देखा जाए तो। खैर मुझे लगता है कि ठीक है। दिनेश जी शॉर्ट में, दिनेश जी एक सवाल शॉर्ट में आपको पूछ रहा हूं, 2014 में अच्छे दिन की बात, 2019 में राष्ट्रीय सुरक्षा की बात, तो 2024 में क्या? देखिए 2024 में फिलहाल तो इनको उत्तर देना भारी पड़ रहा है कि इनका उद्देश्य क्या था, उनका नैरेटिव क्या था, उन्हें खुद नहीं पता, क्योंकि हर चरण के बाद में उन्होंने अपना नैरेटिव बदला, लेकिन उसमें मांस, मच्छी, मटन, मुसलमान, मस्जिद और उसके बाद मंगलसूत्र, भैंस सब कुछ आ जाती है और बाद में तो पता नहीं क्या क्या ऐड हो जाता है। मुझे लगता है कि जनता ने ये चुनाव जो है आपके जो बेसिक मुद्दे हैं, महंगाई है, रोजगार है, उसके ऊपर लड़ा है, और ये लड़ाई मोदी वर्सेस भारत की जनता की थी, किसी दल की नहीं थी। जी માંગુ ગયા જી, આપને સવાલ જે રીતે વિપક્ષ દાવો કરે છે, પણ હમણાં ખડગેજીએ જ્યારે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં એમણે કીધું કે એક્ઝિટ પોલના આંકડા ઇન્ડાયરેક્ટલી એમણે કીધું કે આંકડા ખોટા છે, 295 સુધીનો તમે આંકડો અંદાજ્યો છે। શું લાગે છે આપને રાહુલ ગાંધીએ આ વખતે જે પ્રચાર કર્યો છે, એવું કહેવાઈ રહ્યું છે કે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, કોઈ પ્રકારની ભૂલ રાહુલ ગાંધીએ ના કરી હોય એવું જોવા મળ્યું છે, કારણ કે ભાજપ તો પકડવા જ બેઠું હતું કે રાહુલ ગાંધી કોઈ ભૂલ કરે અને અમે મુદ્દો બનાવીએ। માંગુ ગયા જી। જી તમારો અવાજ કપાઈ ગયો, તો રિપીટ કરશો? જી માંગુ ગયા જી, વિપક્ષની જે આંકડો સામે આવ્યો છે, તમે જે વાત કરી હતી ખડગેજીએ કીધું 295, હવે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે તો આ આંકડો સામે આવતો નથી, સાબિત થતો નથી। એ ખડગેજીએ પોતાનો જે ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ હતો એ પ્રમાણે પોતાનું અનુમાન બાંધ્યું છે। 295 ગણો આમાં તમે અત્યારે હું આપણે બ્રેકમાં જ જોતો હતો જી, જુદી જુદી જે એજન્સીઓ છે, જેના સેફોલોજીસ્ટ છે, એ લોકોના કહેવા પ્રમાણે હમણાં મેં જોયું મૈત્રેનો જે રિપોર્ટ છે એમાં તો એ બીજેપીની એટલે એનડીએ ની 260 સીટ બતાવે છે। જી જી જી, જ્યારે કોંગ્રેસની 210 બતાવે છે। એટલે આ જે અનુમાનો છે એ પોતાના પર્સનલ જે અનુભવ છે એના ઉપરથી તારણ જે લીધું હોય છે, જે અનુમાન કર્યું હોય છે જી, એના ઉપર હોય છે। ખડગેજીએ જે કહી રહ્યા છે કે અમારી 295 સીટ આવશે, તો એ એમને જે ધારો કે બિહારમાં, યુપીમાં, ધારો કે એસપી ના આપણે અખિલેશજી અને રાહુલજીની વારાણસીમાં જે સભા થઈ અને એમાં જે પ્રમાણે લોકો ઉમટ્યા અને જે લોકોએ એમને રિસ્પોન્સ આપ્યો, જી જી જી, એ જોઈએ તો ત્યાં કસોકસની લડાઈ હતી એવું કહી શકાય। બરાબર। લોકો હવે એમાં ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ એમ કીધું છે કે રાહુલજીના લોકો જોવા આવે છે, મત આપવા નથી આવતા। અચ્છા, રાજકારણમાં બે પ્રકારના નેતાઓ હોય, એક વોટ કન્વર્ટર અને એક ઓડિયન્સ પુલર। જી, જે ઓડિયન્સ પુલર હોય ને એ ઓડિયન્સ ભેગું કરે, કન્વર્જન ના થાય। જી, રાહુલજી માટે ઓડિયન્સ પુલરનું કોઈ વિરુદ્ધ નથી। જી જી જી, he is considered to be one of the good converter। anyhow અત્યારના જે પોલના જે ઓપિનિયન્સ આવી રહ્યા છે જી, એ હંમેશા સાચા નથી પડ્યા। બરાબર। એટલે ખડગેજીની વાત સાથે ઓપિનિયન પોલ જુદા પડે છે એ હકીકત છે, પણ એમાં ખડગેજી સાચા પડશે કે ઓપિનિયન પોલ સાચા પડશે હા એ પણ એક અનુમાન છે। બિલકુલ બિલકુલ। એટલે અત્યારની સ્થિતિમાં જી, આપણે બધા આપણા અંગત અનુભવો, ભૂતકાળના આપણા સામે આવેલી પરિસ્થિતિઓ, જી, ભૂતકાળમાં થયેલા ઓપિનિયન પોલના આંકડાઓ, એમાં હંમેશા
પોલ ઓપિનિયન પોલ બરાબર એક્ઝિટ પોલ સાચા નથી પડ્યા, હંમેશા ખોટા પણ નથી પડ્યા. જી જી જી. એટલે અત્યારે તો આપણે બધા ધારણા કરીએ છીએ ને એક તો વસ્તુ ચોક્કસ હોય તે હંમેશા માણસ પોતાની તરફેણમાં થોડું વધારે ધારતો હોય. બિલકુલ, પણ માંગુકિયાજી સવાલ એ થઈ રહ્યો છે કે જે ગઠબંધન વિપક્ષનું વાત કરવામાં આવે છે ને એનડીએ વારંવાર પ્રહાર કરે છે કે આ ગઠબંધન નથી, ઠગબંધન છે. હમણાં અરવિંદ કેજરીવાલે થોડા સમય પહેલા કીધું કે ભાઈ આ કંઈ લગ્ન નથી કર્યા અમે કોંગ્રેસ સાથે કે વિપક્ષો સાથે, જેવું પરિણામ આવશે એ પ્રમાણે પછી આગળ સ્ટ્રેટેજી બનાવવામાં આવશે. તો આને શું સમજવું? કયા સંજોગોમાં કેવું સ્ટેટમેન્ટ થયું એ જોવું પડે. અચ્છા. કેજરીવાલજીને જે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમને એવી રીતે પ્રશ્ન પૂછ્યો હતો બિલકુલ કે એમની લાગણી ઘવાય અને એનો એ જવાબ હતો. જી જી જી. એટલે એનું જે મૂલ્યાંકન કરવું પડે કે એને મૂલવવું પડે તો જે પરિસ્થિતિમાં કોને કેવા પ્રકારનો સવાલ પૂછ્યો છે અને કયા હેતુથી પૂછ્યો. ઓકે, બરાબર છે. એટલે વિપક્ષ પર ભરોસો કરવો જોઈએ. દક્ષેશભાઈ, આપને પૂછવા માંગુ છું, વરિષ્ઠ પત્રકાર તરીકે આપનું આંકલન શું કહે છે? વિપક્ષ પર લોકો કેટલો ભરોસો કરી શકે? આપણે માની લઈએ કે એક્ઝિટ પોલના આંકડા સાચા નથી પડતા દર વખતે, પણ તેમ છતાં પણ કેટલો ભરોસો કરી શકે? કારણ કે વિપક્ષની એકજૂટતા થવી એ બહુ મોટો પડકાર જોવા મળ્યો છે અત્યાર સુધી આપણને. બિલકુલ, એક પાવરફુલ કોઈ પણ સત્તા ઉપર આવે, જી, there should be a powerful opposition with a strong voice. ચોક્કસ. બાકી સરકાર કોઈ પણ નહીં હોય, કંટ્રોલમાં કે ચેકમાં રહે જ નહીં. એટલે હંમેશા વિપક્ષ જ હું તો એવું માનું છું કે સત્તાધારી પક્ષ કરતા વિપક્ષ જ લોકશાહીનો આધારસ્તંભ છે. લો, ચોક્કસ, બિલકુલ સાચી, અને વિપક્ષ હોવો જ જરૂરી છે, સવાલ જ નથી. પણ દક્ષેશભાઈ, સવાલ મારો એ છે કે વિપક્ષની મજબૂતાઈ પર લોકો ભરોસો કેટલો ના કરી ના શકે? ના, એ સત્તાધારી પાર્ટી વિપક્ષની સ્ટ્રેન્થ અને આઈડિયોલોજી, અલગ અલગ આઈડિયોલોજી ઉપર જે આક્ષેપ કરે છે, હા હા, તો તમે એક આંગળી કોઈની સામે કરો તો ત્રણ તમારી બાજુ. તમે કેટલા પક્ષોમાંથી બનેલા છો? તો તમારી આઈડિયોલોજી ને તમારી સ્ટ્રેન્થનું શું છે, કલેક્ટિવ સ્ટ્રેન્થનું? તમે પણ સત્તા ઉપર એ જ રીતે આવ્યા છો. જી 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 જી. એટલે આ વાહિયાત વાત છે. એટલે તમે દક્ષેશભાઈ, એક સવાલ એ છે કે જેમ હમણાં મેં દિનેશભાઈને પૂછ્યું કે 14માં અચ્છેદની વાત હતી, 19માં રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી હતી, 24માં આપને શું લાગે છે? કારણ કે મોદીનો કોઈ વિકલ્પ જ નથી, આ પ્રકારનું પરસેપ્શન ઊભું કરવામાં આવ્યું છે. બસ આ તમે પરસેપ્શન શબ્દ વાપર્યો ને, એ જ જવાબ છે. ઓકે, આમાં આ પરસેપ્શન શબ્દમાં અથવા તો ઇલ્યુઝન, જી, એમાં નવું ઉમેરું તો લોકો એના પ્રભાવમાં આવી જાય. દિનેશજી એમાં એગ્રી થશે, પરસેપ્શન કરતા બી ઇલ્યુઝન છે. અચ્છા, ઓકે. એટલે હા, એક ઔરા ઊભું કરી શકે છે, એક કરિશ્મા છે કે તે જે બોલે મેસ્મેરિક સ્પેલ એ નાખી શકે છે અને લોકો એમાં માને છે. પણ સર્વેની વાત દિનેશજીએ જે ઉદાહરણ આપ્યા ને, સર્વે કેવી રીતે થાય છે, દિલીપભાઈ, 10 વર્ષ પહેલા એક જણો આવીને કે અમદાવાદની 80% પ્રજા માને છે કે ઓક્ટોબર મહિનામાં મરચું વધારે તીખું લાગે છે. તો 80% કઈ રીતે? કેટલા? બિલકુલ. એટલે ગુજરાત આખું એમ માને છે. જી જી. તો સોસાયટીમાં 10 જણને ખવડાવીને પૂછ્યું, એમાં 8 ને તીખું લાગ્યું. હા, એટલે 80% કાઢી. એટલે આ 10 જણા એ ભારતનું રિપ્રેઝન્ટેશન નથી. ચોક્કસ. હા, અને એક ખાસ મારે વાત એ કરવી હતી, આ એક અગાઉ રહી ગયું હતું. જી જી. એક સરપ્રાઇઝિંગ વાત એ છે કે કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં જેમની ટિકિટ કાપવામાં આવી હોય કે પક્ષમાંથી બાજુ પર મૂકી દેવામાં આવ્યા હોય, એ લોકો ચૂંટણીમાં અને અન્ય રીતે પક્ષને જે નુકસાન કરી શકે છે, રિઝલ્ટમાં હરાવી શકે છે, એવું આટલા વર્ષોથી ગમે તે હોય, એ કોંગ્રેસે પણ સંશોધન કરવું જોઈએ કે બીજેપીમાં તમામ પ્રકારના મામાઓ, કાકાઓ, ફૂફાઓ અને ફૂફીઓને ઉચકીને બાજુ પર મૂકી દીધા છે, રિઝલ્ટ ઉપર અસર પાડી શકતા નથી. બિલકુલ. એટલે એક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે, એ વિપક્ષોએ બી સર્વે કરવો જોઈએ. પણ છેલ્લો તમારો સવાલનો જવાબ આપું કે ઓપિનિયન પોલ એ ફેબ્રિકેટેડ બી હોય, ઓકે, પ્રોજેક્ટેડ તો હોય જ. જી. ખરું રિઝલ્ટ તો, અને ખરું રિઝલ્ટ એ પાછો એક બહુ અલગ લેવલનો સવાલ છે. એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. ચોક્કસ ચોક્કસ. હિમાંશુભાઈ, કેટલી અપેક્ષાઓ રાખો છો? કારણ કે એક્ઝિટ પોલને તો મોટા ભાગના લોકો એવું જ કહેવાના છે કે આંકડા ખોટા પડશે, પણ 19ની સરખામણી જોવા જઈએ તો એટલો બધો મોટો ફરક નથી પડતો કે આખા પાસા બદલાઈ જાય. બિલકુલ, એક જે ભારતીય જનતા પાર્ટીનો જે ક્લાઇમેક્સ હતો એ પૂરો થઈ ગયો છે અને જે ડાઉનવર્ડ ટ્રેન્ડ છે જી, એ શરૂ થયો છે.
આપણે બધાએ જોયું કે પ્રધાનમંત્રીની જે પ્રકારની ભાષા હતી, મને ઘણીવાર વિચાર આવે કે આ લેવલે પહોંચેલા વ્યક્તિ આટલી જે મતલબ વડીલ કહેવાય જી અને એમણે મને યાદ આવે છે લાલ કિલ્લા ઉપર 16 કે 17 એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ પ્રધાનમંત્રી શ્રી આપેલું પ્રવચન हाँ कि 2022 तक हिंदुस्तान में कोई ऐसा परिवार नहीं होगा जिसको घर का घर नहीं होगा. બિલકુલ બરાબર. એટલે આવા તો અનેક વાયદા હતા, 10 કરોડ રોજગારના છે. તો ના ના, વાયદા તો હિમાંશુભાઈ, વાયદા તો 14 માં કરવામાં આવ્યા તે બી પૂરા ના થયા, 19 માં કરવામાં આવ્યા બી પૂરા ના થયા, તેમ છતાં પણ એટલે પરિણામ મારી વાત એ મળ્યું છે. છે કે એ પોતે બોલેલા શબ્દો આ વખતે ક્યાંય કોઈ પણ પ્રકારની એક પણ સ્પીચમાં દેખાયા નથી એમ. જી જી જી, છતાંય 14 ને 19 હા, માં અને પરિણામ આ મળ્યું વખતે છે. જે ભાષા આવી, ભેંસ આવી ને મંગળસૂત્ર આવ્યું, ને હવે મંગળસૂત્રનું મહત્વ તો હવે એમને આપણે કેવી રીતે શું મારે શબ્દો વાપરવા, ભેંસનું શું મહત્વ છે હવે એમને તો પણ શું હિમાંશુભાઈ, એ? આમની દિનેશભાઈની વાતથી સંમત થશો ને કે પ્રજા વર્સિસ નરેન્દ્ર મોદી જોવા મળ્યા છે, કારણ કે 24 માં મોદી એકલા લડી રહ્યા છે. બિલકુલ, અને એ ચહેરો જ છે કે જે ચહેરો બનાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, અને ચહેરાની જે રાજનીતિ, ચહેરો ચમકાવવાની છે એમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નથી, પણ એમાં અરવિંદ કેજરીવાલજી સફળ થયા છે. બિલકુલ બિલકુલ. આખા દેશમાં સૌથી વધારે ચર્ચા કોઈ મુખ્યમંત્રીની થઈ હા, હોય હા. તો એ એકમાત્ર અરવિંદ કેજરીવાલ છે. અને બીજું જે આખા ચૂંટણીમાં જે મુદ્દાઓ હતા જી એ ક્યાંય જે ખરેખર જે મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઈએ એ Okay. મુદ્દાઓ કોઈ પણ સ્પીચમાં આવ્યા નથી. જી આપણે ગુજરાતની વાત કરીએ તો આખું રિમોટ કંટ્રોલ ચાલે છે, ચાહે સીએમ હોય. આટલી મોટી દુર્ઘટનાઓ ગુજરાતમાં બની, સાહેબ 26 માંથી એક પણ સાંસદની હિંમત છે પાર્લામેન્ટમાં એક પણ વખત ગુજરાતના અન્યાયમાં અવાજ ઉઠાયો હોય? બધા જ રિમોટ કંટ્રોલ છે. જેમ જી. વાત કરી અમારા મિત્રએ કે ભાઈ કરોડરજ્જુ વગરના લોકો થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે. બરાબર. છેલ્લા 1.5 કલાકમાં જે બોગસ વોટિંગ થાય, કેટલા વિડીયો સામે આવ્યા, જી જે દુરુપયોગ થઈ રહ્યો છે સત્તાનો, મશીનરીનો, જી. જ્યાં સુધી આ મને યાદ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પોતે જ્યારે આ કહેતા કે ભણેલા ગણેલા દેશો ફ્રાન્સ ને યુરોપ ને અમેરિકા ને કેનેડાના દાખલા આપીને કે ત્યાં જો બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય તો અહીં કેમ ના થાય? અરે સાહેબ, હવે તમે છો પાવરમાં, લાવો. નહીં, હિંમત 14 હોય તો. પહેલાની વાત છે. 14 પહેલા એમણે આ બધું કીધું હશે. 14 પહેલા કહેતા હતા કે ઈવીએમ પર, કારણ કે કોંગ્રેસના શાસનમાં પણ ઈવીએમ પર સવાલ ઉભા થયા છે. દક્ષિશભાઈ, આમાં હું એક ઉમેરું, દિલીપભાઈ તમે આમાં એગ્રી થશો કે પ્રજાને સ્પર્શતા ખતરનાક સેન્સિટિવ મુદ્દે છેલ્લા 30 વર્ષમાં બીજેપીએ પ્રજાને ચેનલાઇઝ, મોબિલાઇઝ કરીને જે રીતે રોડ ઉપર કાઢી છે ને, આવી ઘટના જો કોંગ્રેસ સત્તા ઉપર હોય અને બની હોય હા તો કોંગ્રેસના એક પણ નેતાની તાકાત છે કે 6 મહિના સુધી રોડ ઉપર બીજેપી બિલકુલ બહાર સાચી નીકળવા વાત દે? કોંગ્રેસને પણ આ વસ્તુ શીખવાની જરૂર જરૂર છે છે, yes. કે ટીકા કરવી એટલે સહેલી તમારો પણ ઈશારો એ છે કે નહીં, વિપક્ષ listen. મજબૂત હોવી જોઈએ. વિપક્ષ મજબૂત માનો કે છે, હા યસ પણ સ્થળ, કાળ જી અને વાતાવરણ હા. એ પ્રમાણે કઈ રીતે વર્તવું ને જી એ શીખવાની જરૂર છે. તમે અશોક ભટ્ટ તમે જુઓ, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં બિલકુલ સાચી વાત છે. કોઈને મારીને મારી નાખ્યો તો અડધું અમદાવાદ રોડ ઉપર હતું. હા યસ, અહીંયા આટલા મોરબી થી લઈ, સુરત થી લઈ, બરોડા થી લઈ આટલી ઘટનાઓ બને છે. તેમ છતાં પણ કોંગ્રેસનો પણ એક એ પરંપરાગત શૈલી છે. તમે પ્રજાને મૂળથી ઢંઢોળવાની બીજેપીની એક જે સ્ટાઇલ છે ને, એ જી, જી, કોંગ્રેસે એક્સેપ્ટ કરવી પડે કે અમારી પાસે નથી. બિલકુલ બિલકુલ. બાબુભાઈ, આપ જવાબ આપશો? દક્ષિશભાઈ કીધું કે આ ખરેખર કળા નથી કે પછી આવડત નથી કોંગ્રેસ પાસે? નહીં, આવડતની વાત નથી, દરેકની સ્ટાઇલ અલગ હોય છે. નહીં, રાજકીય સ્ટાઇલ અલગ હોય છે દરેકની. જી જી જી. બાબુભાઈ, જી, કોંગ્રેસ 139 વર્ષ જૂની પાર્ટી છે. સ્વતંત્રતાની લડાઈ લડી છે. દેશ માટે ક્યારે પણ લોહી આપવામાં પાછીપાની નથી કરી છે. જી એટલે જે કોંગ્રેસના મૂળ ઇથો છે, જેની મૂળ થીમ છે, એની વિચારસરણી છે, એના સંસ્કાર છે, એ સંસ્કાર છોડીને કોંગ્રેસ કોઈ દિવસ નીચે જઈને હિલોબેન પ્રહાર કરવામાં માનતી નથી. જી જી કોંગ્રેસની ઉપર જે ગંદામાં ગંદા આક્ષેપો કરવામાં આવ્યા, સોનિયાજીએ શું આપ્યું આ દેશ માટે, એક દીકરો દીકરી બેનું બલિદાન છે, આનાથી મોટી કોઈ ગંદી ટીકા ના હોઈ શકે. કોંગ્રેસ અત્યારે જે તમે છેલ્લા જે 1.5 મહિનાથી પ્રાઇમ મિનિસ્ટરના જે ભાષણો સાંભળી રહ્યા છો, એ ગ્રામ પંચાયતનો વોર્ડનો ઉમેદવાર જે પ્રકારનું ભાષણ કરે ને, બરાબર છે, એના કરતા પણ ક્યાંક નીચેના સ્તરનું આ ભાષણ છે. એ વડાપ્રધાન છે તો એ ભારતીય જનતા પક્ષના નથી, એ દેશના વડાપ્રધાન છે. એમને એ વસ્તુનો સમજ હંમેશા હોવી જોઈએ.
ચોક્કસ. એ ભલે એ ચૂંટણી લડવા છે, એનો પક્ષને જીતાડવાની એની પ્રાથમિક જવાબદારી છે, પ્રાથમિક ફરજ છે, પણ એ પ્રાથમિક ફરજની ઉપર એમની એક પ્રાથમિક ફરજ એ છે કે દેશની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર છે. અને જ્યારે દેશની જનતાનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ભારતમાં આ એક ગરિમા જળવાવી જોઈએ. કોંગ્રેસનું સ્તર આટલું નીચું છે એવું દુનિયાના સ્તર ઉપર કહેવાની જરૂર નથી, કારણ કે ભારત એક લોકશાહીનો વરેલો દેશ છે. જી જી. બાબુભાઈ, હું એ કહેવા માંગુ છું હું એ કહેવા માંગુ છું કે દરેકની સ્ટાઇલ અલગ છે, અને ધારો કે કોઈ ખરાબ બોલે કે ખરાબ ભાષા પ્રયોજે તો એનું કોઈ જસ્ટિફિકેશન નથી, પણ અને બીજું કે કાઠિયાવાડમાં કહેવત છે કે કૂતરું હાથીને કરડે કે એને ભસે તો હાથી એનાથી ચલિત નથી. બરાબર. પણ જ્યારે હદથી વધારે થાય અને એનો ડિસએડવાન્ટેજ તમારા ડિસન્ટ મૌનથી લેવામાં આવે જી, તો એને કાઉન્ટર કરવાની કોઈક સ્ટાઇલ તો વિપક્ષે હોવી ડેવલપ જોઈએ. કરવી પડશે. ધેટ ઇઝ વોટ આઈ સે. તમારી વાત સાચી છે, એની સાથે હું સહમત છું, પણ એની દરેક વસ્તુ એક તો વસ્તુ તમે સ્વીકારી લેશો. ધારો કે હું મારી જ વાત કરું કે મારું સોશિયલ મીડિયા કેટલું રિસ્ટ્રિક્ટેડ છે તમને ખબર નહીં હોય કદાચ. હું ફેસબુકમાં કોઈ પણ પોસ્ટ કરું ને તો 15 મિનિટ મારી પોસ્ટ ટકતી નથી. શું કામ નથી ટકતી એનું આજ દિવસ સુધી મને ખબર નથી પડી. જી. હું ક્યાંય અહીંથી મારી ઓફિસની બહાર નીકળું ને જો કોઈ એનું પોલિટિકલ લેવલ હોય તો હું ત્યાં પહોંચ્યો પેલા એનું કાઉન્ટર થઈ જાય. એટલે સરકાર પાસે શું કોઈ ત્રિકાળની માણસ બેઠો છે કે જે મારી દરેક મુવમેન્ટ એને ખબર પડી જાય. આ કેટલી હદે અને કેટલા નીચેના સ્તર ઉપર અત્યારે મશીનરીનો દુરુપયોગ થયો છે, અને મારા ઉપરથી દાખલો આપો. જી બાબુભાઈ. બીજી કોઈ વાત કહેવી નથી. જી. તમને જે હું કહી રહ્યો છું કે અમારું જે સ્ટાન્ડર્ડ છે, અમારી જે સંસ્કાર છે, અમારો ઈથો છે, જ્યારે કે 1885 માં જયારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે 5 જ સભ્યો હતા. જી જી જી. પણ એનો ઈરાદો ત્યારે ભારતમાં શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે, ભારતની પ્રજાને જે અન્યાય થઈ રહ્યો છે, લોકશાહીમાં જે અધિકારો મળવા જોઈએ જી, એ અધિકારો માટે આંદોલન કરવાની એક વાતની સાથે કોંગ્રેસની સ્થાપના થયેલી. ત્યારે આઝાદીની કોઈ વાત કોઈના મગજમાં વિચાર કદાચ પીડો પણ ન હતો. જી જી જી. તો મેં સાચો ઇતિહાસ વાંચ્યો હોય તો મારી કઈ ભૂલ થતી હોય તો માફી માંગીશ. ઓકે. પણ મેં જે વાંચ્યું છે એ પ્રમાણે જ્યારે આ સંસ્થા કોંગ્રેસનું જેમ જેમ વિસ્તરણ થતું ગયું, એનો વિકાસ થતો ગયો, એનો લોકોમાં એના પડઘા પડ્યા, ત્યાર પછી એને ખાસ કરીને જ્યારે ગાંધીજી 1913 સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા અને પછીનો જે કોંગ્રેસનો આખો ફેરફાર આવ્યો કે દેશ એક સ્વતંત્ર હોવો જોઈએ. લાલા લજપતરાયે કીધું સ્વતંત્ર અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ બધી વાતો કોંગ્રેસના લોહીમાં વણાયેલી છે. ઓકે. એ અત્યારનો કાર્યકર છે, એ કોંગ્રેસનું મૂળ જે ઈથો છે, મૂળ જેના સંસ્કાર છે, ઠીક છે બાબુભાઈ, મૂળ જે ભૂમિકા છે. ઓકે બાબુભાઈ, આપણે એક્ઝિટ પોલ પર આગળ વધીએ. બાબુભાઈ, એક્ઝિટ પોલ પર આગળ વધીએ. દિલીપભાઈ, એક જ મિનિટ. ઠીક છે. એટલે જે આ જે નીચેની સ્તરનું જે અમારી સામે જે એટેક થઈ રહ્યા છે, જે ભાષા વપરાઈ રહી છે, એ ભાષાનો જવાબ એ જ ભાષામાં આપવાનો અમને શોભતો નથી, અથવા અમને ગમતું નથી, અથવા અમને આવડત નથી. ઠીક છે, હું સ્વીકારી લઈશ. દિલીપભાઈ, પણ એ હદે અમે ક્યારેય જવાનું વિચારશું નહીં. ઓકે બાબુભાઈ. દિલીપભાઈ, સવાલ મારો એ છે કે ગમે તેટલા દાવા કરવામાં આવે, રામ મંદિરની વાત કરવામાં આવે, હિન્દુ રાષ્ટ્રની વાત કરવામાં આવે, રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરવામાં આવે, એમાં જો પ્રાથમિક મુદ્દાઓ ખોવાઈ જતા હોય છતાં પણ વિકાસને કે મોદી મોડેલને લોકો અપનાવતા જોવા મળતા હોય, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા હાથે લડતા હોય એવું લાગે છે આપને. અને સવાલ મારો એટલા માટે સંદર્ભમાં કે સંઘ ક્યાંય જોવા નથી મળતું. 14માં અને 19માં જે સંઘનો સપોર્ટ ને સહયોગ જોવા મળ્યો હતો એ મુદ્દા પર આ વખતે 24માં સરખામણી કરીએ તો સંઘ ક્યાંય જોવા નથી મળતું. ઇવન જેપી નડ્ડાએ ત્યાં સુધી કહી દીધું કે અમારે સંઘની જરૂર પણ નથી, અમે સક્ષમ છીએ સંઘ વગર કામ કરી શકે એવા. શું કહેશો? પણ સંઘ તો આપણે જોયું છે કે જાહેરમાં બાબુભાઈ, દિલીપભાઈ બોલે છે. જાહેરમાં સંઘ આપણે જોયું છે કે સંઘ છે જાહેરમાં ક્યારેય સ્વીકારતું નથી કે અમે પોલિટિકલ પાર્ટીઓને સપોર્ટ આપીએ છીએ. ચોક્કસ. એટલે એ થોડો જુદો ડિબેટનો વિષય છે. પરંતુ તમે જે એકલા હાથે લડવાની વાત કરી નરેન્દ્ર મોદી સાથે, તો એમાં કેટલાક હું તમને એક કહેવા માંગુ છું કે એ વાત સાચી છે કે નરેન્દ્ર મોદી પોતે જો 203 જેટલી પબ્લિક મિટિંગ કરી શકતા હોય તો એ સ્વાભાવિક છે કે એ ભાજપનો ચહેરો છે. એક વડાપ્રધાન તરીકે એને પ્રોજેક્ટ કરવામાં આવતા હતા કે જે એ ન કરવા જોઈએ, યોગ્ય નથી એનું, પણ છતાં પણ પાર્ટી તરફથી એ સ્ટ્રેટેજી હતી. અને મોટાભાગની સભાઓ તમે જુઓ
તો એ એમની સભાઓ થઈ હતી અને એની સાથેના જે બીજા નેતાઓ હતા એને એટલા પ્રમાણમાં સભાઓ નથી થઈ. આપણે ગુજરાતમાં જોઈએ તો વધીને કોને અમિત શાહની થઈ છે બે ચાર, yes, yes. એ સિવાય કોઈની નહીં. તો એ એક ચહેરો તો હતા જ નરેન્દ્ર મોદી અને એના કારણે લોકોને એ આકર્ષી શકતા હતા. પરંતુ આમાં સૌથી મોટી વાત એ છે આ વખતે મારી દ્રષ્ટિએ કે 7 તબક્કામાં નરેન્દ્ર મોદીએ એક જ મુદ્દા પર ફોકસ કરવું જોઈતું હતું, કરવા માંગતા હતા, પરંતુ એ થઈ શક્યું જી. નથી. પહેલા તબક્કામાં આપણે જોયું છે કે 400 ને પારની જે વાત કરી હતી, પણ પછી જ્યારે જોયું કે ભાઈ લોકોને એમાં બહુ સપોર્ટ મળતો નથી આ વાત ઉપર, તો એ પડતો મૂકવામાં આવ્યો. તો દરેક તબક્કામાં અલગ અલગ મુદ્દાઓ બદલાતા રહ્યા હતા, સિવાય કે હિન્દુ મુસ્લિમ. હિન્દુ મુસ્લિમનો તો એક જે મુદ્દો હતો એ કે દરેકમાં થતું હતું. ગુજરાતમાં આવીને તેણે ભેંસની પણ વાત કરી હતી કે તમારી એક ભેંસ લઈ લેશે આ કોંગ્રેસ આવશે તો. તો દરેક તબક્કામાં નરેન્દ્ર મોદીએ ભલે એમનો ચહેરો હતો, પરંતુ એને ચૂંટણીની એક જે સાતત્યતા હોવી જોઈએ એ ક્યાંય જોવા નથી મળતી. જ્યારે એની સામે પક્ષે આપણે જોઈએ તો વિરોધ પક્ષ પાસે મજબૂત મુદ્દાઓ હતા, એ મુદ્દાઓને છેક સુધી વળગી રહ્યા હતા. પહેલેથી લઈને છેક ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીના વિકાસથી લઈને લોકોના પ્રશ્નોના મુદ્દાઓ, આ બે ઉપર સતત લડતા જોવા મળતા હતા. ત્રીજું કે નરેન્દ્ર મોદીનો જે ફેસ મૂકવામાં આવતો હતો પબ્લિકની વચ્ચે, એ રીતે વિપક્ષમાં પણ 4-5 ફેસ હતા કે જે એને મૂકવામાં આવતા હતા. અને સૌથી મોટી વાત એ છે કે આ વખતે વિરોધ પક્ષોના મત એક થયા હતા જોવા મળ્યા હતા કે જે 2019માં નતું જોવા મળતું. આ એક મોટું ફેક્ટર છે, મોટું ફેક્ટર છે. તો નરેન્દ્ર મોદીના ચહેરાની સામે બીજા આ ચહેરાઓ પણ છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. આ બધાના કારણે આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદીની જે વાતો થતી હતી સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, કોઈ પણ આપણે જઈએ છીએ તો એના વિડીયોના વ્યૂઝ આમ આદમી પાર્ટી કરતા, કોંગ્રેસ કરતા પણ ઓછા છે. એ ડેટા આપણે જાહેર થયેલા છે. તો એનો મતલબ એ થયો કે નરેન્દ્ર મોદીને પહેલાથી છેલ્લે સુધી એક જે દર ચૂંટણીમાં જે વિશ્વાસ જોવા મળતો હતો, ભલે એમનો ચહેરો રજૂ કર્યો છે, પ્રોજેક્ટ કર્યો છે, પરંતુ વિશ્વાસ બિલકુલ નતો એના ચહેરા ઉપર. જી મને આખી 1.5 કલાકની ચર્ચાનું એક લાઈનમાં તારણ જે મળ્યું છે દિલીપભાઈ, એ છે કે વાઘની જગ્યાએ ભેંસને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. બિલકુલ કોઈ લઈ ના લે. જી હિમાંશુભાઈ, મને દિલીપભાઈ બીજું એ પણ લાગ્યું કે નરેન્દ્રભાઈની જે સભા હોય એનો એક પ્રોટોકોલ હોય પીએમ તરીકેનો કે એમાં કોઈને સામે બોલવાનો કે અવાજ કરવાનો પણ અવકાશ નથી હોતો. હવે બીજા કોઈ પણ નેતાની જો સભા થાય તો આ વખતે એટલો બધો પ્રજાનો રોષ હતો, એટલા મોટા મુદ્દાઓ હતા કે પ્રજાનો એ રોષ સહન કરી શકે બીજા કોઈ નેતા એવી પરિસ્થિતિ જ નથી. કારણ કે લોકો પ્રશ્નો પૂછે, સાહેબ આ ગામમાં વોટ માંગવા માટે આવું નહીં, એવા અનેક બોર્ડ જોયા આપણે. બરાબર, તમે આજે ઇલેક્ટ્રલ બોન્ડનો, હવે સ્વિસ બેંકની વાતો કરતા હતા અને એસબીઆઈ ના પણ જો ડેટા ના અપાતા હોય એટલે એવા અનેક મુદ્દાઓ તો એટલે પણ એ લોકો સભાઓ ટાળતા હતા. અને એમને સ્પષ્ટ સૂચના હતી કે નેતાઓએ કોઈ નાની મોટી પૂછ્યા વગર પબ્લિક મિટિંગ બી નહીં કરવી, કારણ કે રોષ ફાટી નીકળે. બિલકુલ બરાબર. એટલે આ પણ એક કારણ હતું. એમાં એક જુનાગઢ આપણા માટે મજબૂત ઉદાહરણ છે. જુનાગઢમાં ઉમેદવાર નતા લડતા, ત્યાં ભાજપ લડતો હતો. બિલકુલ. તો દર્શક મિત્રો, એક્ઝિટ પોલના જે આંકડા છે તેની પર ચર્ચા છે તેને આપણે આગળ વધારીશું, પરંતુ